નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 3 એમાં આજે આપણે વાત કરવાની છે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા. આની આપણે ચર્ચા કરશું. આ આપણા ચેપ્ટરનો 8મો વિડીયો છે. તો ચલો આપણે શુભ શરૂઆત કરીએ ગિબ્સ ઉર્જા અને વિદ્યુત રાસાયણિક કોષની અંદર જે પ્રક્રિયા થાય છે એના વચ્ચેના સંબંધની. તો તમે જાણો છો કે કોઈ પણ જે કોષ હોય એ કોષની અંદર 1 સેકન્ડની અંદર જે વિદ્યુત કાર્ય થાય છે, વિદ્યુત કાર્ય કેટલું હોય તો 1 સેકન્ડમાં થતું જે વિદ્યુત કાર્ય છે એ વિદ્યુત કાર્ય એનો જે પોટેન્શિયલ છે, આ જે વિદ્યુત ધ્રુવ આપણે લઈએ છીએ એ વિદ્યુત ધ્રુવનો જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ અને પસાર થયેલો કુલ જે વિદ્યુત ભારનો જે જથ્થો છે એના ગુણાકાર બરાબર હોય. દાખલા તરીકે માનો કે આ પોટેન્શિયલનું મૂલ્ય આપણને જે છે એ આપેલું છે E0. આ પોટેન્શિયલનું મૂલ્ય આપણને આપ્યું છે E0 અને આ વિદ્યુત ભાર કેટલો પસાર થાય છે તો n ફેરાડે જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. તો આ વિદ્યુત કાર્ય આપણને જે મળે છે એ વિદ્યુત કાર્ય W ને આપણે આવી રીતે દર્શાવી શકીએ. આ W = NF ગુણ્યા E0 સેલ. તો અહીં આપણને આમ મળશે. બરાબર. તો આ જે કોષ લાગુ પડે છે અને કોષની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને મળતું જે ઇલેક્ટ્રિક વર્ક છે, વિદ્યુત કાર્ય છે, એ વિદ્યુત કાર્ય કેના ઉપર આધાર રાખશે? વિદ્યુતીય જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ અને પસાર થતો જે કુલ વિદ્યુત ભારનો જે જથ્થો છે એના ગુણાકાર દ્વારા આપણને મળશે. યાની W = NF E સેલ મળશે. અને સામે આપણે જાણીએ છીએ કે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર સંકળાયેલો જે મુક્ત ઉર્જાનો ફેરફાર છે એ મુક્ત ઉર્જાનો ફેરફાર કેટલો હશે તો આ મુક્ત ઉર્જાનો ફેરફાર આપણને મળશે ΔG = -W. કારણ કે અહીં પ્રક્રિયા આપમેળે થઈ છે. પ્રક્રિયા આપમેળે થાય છે એટલે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે અને પ્રણાલી દ્વારા જે કાર્ય થાય છે એ કાર્યને આપણે કેવું લઈએ છીએ? ઋણ લઈએ છીએ. પ્રણાલી પર કાર્ય થાય તો આપણે કેમિસ્ટ્રીની અંદર પ્લસ લઈએ છીએ. અહીં પ્રણાલી દ્વારા કાર્ય થાય છે એટલે કાર્ય આપણે માઇનસ લઈએ છીએ. એટલે ΔG = -W મેક્સિમમ આપણને આમ મળે. રેડી? તો જો આ બંનેનો આપણે સમન્વય કરીએ તો આપણને મળશે ΔG = -NF E સેલ. પણ જો અહીં આપણો કોષ જે છે એ પ્રમાણિત સ્થિતિની અંદર હોય તો આપણને મળે ΔG0 = -NF E સેલ 0. કોષ પ્રમાણિત સ્થિતિમાં હોય તો. માનો કોષ બિન પ્રમાણિત સ્થિતિમાં છે તો અહીં આવશે E સેલ. જે કોષ આપણે લીધો છે એ કોષનો પોટેન્શિયલ અને એને NF વડે આપણે ગુણી નાખશું એટલે આપણને કાર્ય મળી જશે. અને આ કાર્ય પ્રણાલી દ્વારા થાય છે એટલે કેમિસ્ટ્રીમાં આપણે ઋણ લઈએ છીએ. યાની ΔG = -W મેક્સિમમ. ΔG એટલે શું? તો પ્રણાલીની અંદર રહેલી એવી ઉર્જા કે જેનું મહત્તમ કાર્યમાં રૂપાંતરણ કરી શકાય. અહીં કયા કાર્યમાં રૂપાંતરિત થાય છે? ઇલેક્ટ્રિક વર્કની અંદર રૂપાંતરણ આપણે એનું કરીએ છીએ. વિદ્યુત કાર્યની અંદર આપણે એનું રૂપાંતરણ કરીએ છીએ. તો આના પરથી આપણે ગેલ્વેનિક કોષની અંદર જે કાર્ય થતું હોય એ કાર્ય આપણે મેળવવું હોય તો એ કાર્ય આપણે મેળવી શકીએ. પણ એ કાર્ય મેળવવા માટે આપણે શું કરવું પડે? તો એનું મહત્તમ કાર્ય આપણે મેળવવું હોય તો એના માટે પ્રતિવર્તી રીતે વિદ્યુત ભાર આપણે એમાંથી પસાર કરવો પડે. આને આધારે આપણે કહી શકીએ કે આ ગેલ્વેનિક કોષ દ્વારા થયેલું કાર્ય, કોષ દ્વારા થયેલું કાર્ય છે. અને કોષ દ્વારા થયેલું કાર્ય છે એટલે કેટલું છે? તો આ કોષ દ્વારા થયેલું કાર્ય આ જે ગિબ્સની ઉર્જા છે એ ગિબ્સની ઉર્જા એમાં થયેલો જે ઘટાડો છે એ ઘટાડા બરાબર છે. આ ગિબ્સની ઉર્જામાં થયેલા ઘટાડા બરાબર હોય છે. તો આને આધારે આપણે સૂત્ર લખવું હોય તો આપણે જે સૂત્ર આ રીતે લખી શકીએ કે જો કોઈ કોષ છે બિન પ્રમાણિત અવસ્થામાં હોય તો કોષનો પોટેન્શિયલ આપણે E લઈએ છીએ. પ્રમાણિત અવસ્થામાં હોય તો કોષનો પોટેન્શિયલ આપણે E0 લઈએ છીએ. પણ માનો કે બિન પ્રમાણિત સ્થિતિની અંદર છે તો કોષ પોટેન્શિયલ આપણે E લઈએ છીએ અને એમાંથી NF જેટલો જો વિદ્યુતભાર પસાર કરતા હોય તો એ બંનેનો આપણે ગુણાકાર કરશું એટલે એ ગુણાકાર આપણને મળશે થયેલું કાર્ય W. અને આ થયેલું કાર્ય કેટલું હશે? ગિબ્સની મુક્ત ઉર્જામાં થતા ઘટાડા જેટલું. તો એના પરથી ફાઇનલી આપણને ગિબ્સની મુક્ત ઉર્જામાં થતો જે ફેરફાર છે એ ફેરફાર આપણને આ રીતે મળશે ΔG = -NF E સેલ. જો પ્રમાણિત સ્થિતિમાં હોય તો અહીં ΔG0 આવી જશે અને અહીં આવી જશે E0 સેલ. ઓકે. અહીં જે E સેલ છે એ E સેલ એક ઇન્ટેન્સિવ પરિબળ છે. ઇન્ટેન્સિવ પરિબળ છે એટલે એ માત્રાત્મક ગુણધર્મ નથી. E સેલ છે ને એ માત્રાત્મક ગુણધર્મ નથી. પણ આની અંદર જે ΔG છે મુક્ત ઉર્જામાં થતો જે ફેરફાર છે એ ફેરફાર માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે. કેવી રીતે? તો આપણે એની પણ ચર્ચા કરી લેશું કારણ કે એનો આધાર જે છે એ જથ્થા n ઉપર હોય. જ્યારે આ જે E સેલ છે એ E સેલનો આધાર તમે પ્રક્રિયાને 2 વડે ગુણો કે 3 વડે ગુણો કે 5 વડે ગુણો એના E સેલની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણને જોવા મળે નહીં. પરંતુ પ્રક્રિયાને તમે 1, 2 કે 3 વડે ગુણો છો તો એ પ્રક્રિયા સાથે સંકળાયેલી જે મુક્ત ઉર્જાનો ફેરફાર છે એ ફેરફારની અંદર આપણને તફાવત જોવા મળશે. એટલા માટે આપણે કહીએ છીએ
આ ઈ સેલ છે એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે, જ્યારે ડેલ્ટા જી છે એ માત્રાત્મક ગુણધર્મ છે. ચાલો આપણે ડેનિયલ કોષની વાત કરીએ તો આ ડેનિયલ કોષ માટે આપણે કેવી રીતે લખી શકીએ, તો હું અહીં ડેનિયલ કોષ દર્શાવું છું. તો આ ડેનિયલ કોષ છે ZnS, એની અંદર કોપર Cu+2 ઉમેરેલો છે, એમાં Zn+2 અને કોપર સોલિડ અવસ્થાની અંદર આપણને મળ્યું. આપણે જોઈ શકીએ છીએ કે પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, 2 છે. એટલે માનો કે આપણે આમાંથી 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો ડેલ્ટા જી આપણને મળશે 2 ફેરાડે ઇન્ટુ ઈ સેલ. ઈ સેલ એટલે આ કોષનો જે પોટેન્શિયલ આપણને મળે છે એ પોટેન્શિયલ આપણે લઈ લેવાનો છે. દાખલા તરીકે આપણે આને આવી રીતે કોષની પ્રક્રિયા લખીએ તો આ કોષની પ્રક્રિયા આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. ડેલ્ટા G0 ની કિંમત અહીં આપણે દર્શાવી છે 4. શા માટે 4 લખી છે? તો અહીં કેટલો ફેરફાર થાય? જો પ્રક્રિયાને આપણે 2 વડે ગુણી નાખ્યા, પ્રક્રિયાને 2 વડે આપણે ગુણ્યા એટલે અહીં કેટલા આવી ગયા? 4 આવી ગયા. રેડી? પણ આ E0 સેલ છે અથવા ઈ સેલ છે એના મૂલ્યોની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. દાખલા તરીકે માનો કે હું તમને આ ઉદાહરણ આપું છું, તો આપણે આ ઉદાહરણ લઈએ. સિમ્પલ ઉદાહરણ લઈ લઉં છું કે આપણી પાસે છે ઝીંક. ડેનિયલ કોષનું જ ઉદાહરણ લઉં છું. તો આ ડેનિયલ કોષ ઝીંક એની આપણે પ્રક્રિયા કરીએ છીએ Cu+2 સાથે અને આની સાંદ્રતા છે 0.1 મોલર. રેડી? હવે આની આપણે પ્રક્રિયા કરીએ છીએ એટલે એમાંથી સામે આપણને મળી જાય છે Zn+2 કે જેની સાંદ્રતા પણ 0.1 મોલર છે અને કોપર છૂટું પડે છે. આના માટે આપણે કોષ પોટેન્શિયલનું મૂલ્ય જોતું હોય તો કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણને મળશે ઈ સેલ. જોજો આ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે એની આપણે વાત કરીએ છીએ. તો આ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી આપણને કેવી રીતે મળે? તો અહીં આપણને મળશે E0 સેલ. રેડી? માઇનસ 0.059 upon 2 log નિપજની સાંદ્રતા. નિપજની સાંદ્રતા એટલે શું આવશે? Zn+2 ની સાંદ્રતા ના છેદમાં Cu+2 ની સાંદ્રતા. ક્લિયર આટલું? ઓકે. આ રીતનું આપણને આના માટે જે છે એ કોષનું સમીકરણ મળશે. તો આ થઈ ગયો આપણો ઈ સેલ. આની કિંમત આપણે મૂકી દઈએ, સાદુરૂપ આપી દઈએ એટલે આપણને મળી જાય ઈ સેલની કિંમત. હવે હું શું કરું છું? આ જે સમીકરણ છે એ સમીકરણને હું મલ્ટીપ્લાય કરું. જોજો શું કરું છું? આ સમીકરણને મલ્ટીપ્લાય કરું છું. કેટલા વડે? 2 વડે મલ્ટીપ્લાય કરી નાખું આખા સમીકરણને. જો હું આખા સમીકરણને 2 વડે મલ્ટીપ્લાય કરું તો અહીં વીજભાર કેટલો થઈ ગયો? +4 વીજભાર થઈ ગયો. +4 વીજભાર થઈ ગયો એટલે આ જે 2 હતા એ 2 ની જગ્યાએ આ જે 2 છે એની જગ્યાએ કેટલા આવશે? 4 આવશે. રેડી? એટલે અહીં 4 આવશે. પણ અહીં Zn કેટલા છે? 2 છે એટલે અહીંયા શું આવશે? આનો સ્ક્વેર આવશે. અહીંયા શું આવશે? આનો સ્ક્વેર આવશે, કારણ કે આ બાજુ Cu+2 પણ 2 છે ને. રેડી? ઓકે. તો અહીંયા સ્ક્વેર છે તો આનું સાદુરૂપ આપણે આપીએ એટલે આ બાકીનું હું એમને રાખું છું. આ થઈ ગયું E0 સેલ માઇનસ 0.059 upon 4 log ઝીંકની સાંદ્રતાની છેદમાં કોપરની સાંદ્રતા અને આ બંનેનો સ્ક્વેર. લોગમાં સ્ક્વેર હોય તો ક્યાં આવી જાય? આગળ. એટલે આના બરાબર આપણને મળશે E0 સેલ માઇનસ 0.059 upon 4 ગુણાકારમાં 2 log Zn+2 ઓબ્લિક Cu+2. આ 2 અને આ 4 એટલે કેન્સલ થઈ ગયા. એ કેન્સલ થયા એટલે અહીં કેટલા આવી ગયા? તો અહીં આવી ગયા 2. તો અહીં આવી ગયા 2. જોઈ આ આપણને શું મળશે? ઈ સેલ. તો આ ઈ સેલની કિંમત જો અને આ ઈ સેલની કિંમત જો સરખી મળી. E0 સેલ માઇનસ 0.059 upon 2 0.059 upon 2. ફાઇનલ તો 2 જ આવ્યા ને, કારણ કે 2 ઉડી ગયા અને અહીં શું થઈ ગયું? સ્ટેપ આવ્યું. યાની કે તમે પ્રક્રિયાને 2 વડે ગુણો, 3 વડે ગુણો, 5 વડે ગુણો, એના ઈ સેલમાં કોઈ ફેરફાર ન આવે, પણ ડેલ્ટા G0 નું મૂલ્ય બદલાઈ જાય. ડેલ્ટા G પ્રક્રિયા સાથે સંકળાયેલી જે મુક્ત ઉર્જા છે એનું મૂલ્ય બદલાઈ જાય. તો એનું મૂલ્ય કેવી રીતે બદલાય? તો એનું આપણે જે છે એ ઉદાહરણ લીધું કે આ જે પ્રક્રિયા લીધી ડેનિયલ કોષ, તો ડેનિયલ કોષમાં અહીં n = કેટલાની આપણે જરૂર પડશે? તો અહીં આપણે n = જરૂર પડશે 2 ની. તો આ પ્રક્રિયા દરમિયાન અહીં n બરાબર 2 લીધા. ક્લિયર? પણ આખા સમીકરણને આપણે 2 વડે ગુણી નાખીએ છીએ તો 2 વડે ગુણવાથી શું થાય? તો આખા સમીકરણને જો આપણે 2 વડે ગુણી નાખીએ તો જે ડેલ્ટા G ની કિંમત અહીં 2 આવતી હતી, ડેલ્ટા G = -2f × E સેલ, એ 2 ની જગ્યાએ કેટલા આવી ગયા? 4. એટલે આનો આધાર પ્રક્રિયાને તમે 2 વડે ગુણો તો બદલાશે, 3 વડે ગુણો તો બદલાશે, 4 વડે ગુણો તો બદલાશે. યાની પ્રક્રિયાની જે ગિબ્સ ઉર્જા છે એનો આધાર પ્રક્રિયાની અંદર કેટલા મોલ છે એના ઉપર રહેલો છે.
પણ વિદ્યુત રાસાયણિક કોષની અંદર જે કોષ પોટેન્શિયલ છે એ કોષ પોટેન્શિયલ પ્રક્રિયાની તત્વયોગમિતિ ગુણાંકને તમે ગમે એ ફેરફાર કરો તો પણ એના કોષ પોટેન્શિયલનું મૂલ્ય બદલાતું નથી. રેડી આટલું? એટલા માટે આપણે કહીએ છીએ ઈ સેલ એક ગહન પરિબળ છે, જ્યારે આ તો પ્રક્રિયાના તત્વયોગમિતિ ઉપર આધાર રાખશે. હવે જો આપણે કોષ પ્રમાણિત સ્થિતિની અંદર લઈએ તો એની સાથે સંકળાયેલી બધી જ જે સ્પીસીસ છે એ સ્પીસીસની સાંદ્રતા આપણે કેટલી લેવી પડે? 1 લેવી પડે. ક્યારે? પ્રમાણિત સ્થિતિની અંદર લઈએ તો આપણો જે ઈ સેલ છે ઈ સેલ શેમાં રિપ્લેસ થાય? E0 સેલની અંદર રિપ્લેસ થાય. અને જો E0 સેલની અંદર રિપ્લેસ થાય તો આ ડેલ્ટા G શેમાં રિપ્લેસ થાય? તો એ ડેલ્ટા G0 ની અંદર રિપ્લેસ થાય. તો આપણને સમીકરણ મળશે ડેલ્ટા G0 -NF E0 સેલ. આ પ્રમાણિત સ્થિતિમાં લેશો તો આ પ્રમાણિત સ્થિતિમાં જૈસી કરની વૈસી ભરની. ઓકે, તો આ રીતે આપણને જોવા મળશે. આ E0 સેલનું માપન આપણે કેવી રીતે કરીએ છીએ? તો તમે જાણો છો કે આ E0 સેલનું આપણે માપન કરવું હોય ને તો એ માપન આપણે EMF સિરીઝ ઉપરથી કરી શકીએ. અને EMF સિરીઝ ઉપરથી જો આપણને E0 સેલ મળતો હોય તો આ સમીકરણનો ઉપયોગ કરી અને અહીંથી આપણે એની જે ફોર્મેશન ગિબ્સ મૂકતા અહીં એની જે ડેલ્ટા G0નું મૂલ્ય છે એ આપણે મેળવી શકીએ, પ્રક્રિયાની ગિબ્સ ઉર્જાનું મૂલ્ય આપણે મેળવી શકીએ. ચલો હવે આપણે ત્યાંથી જે છે એ આગળ વધીએ. આ ડેલ્ટા G0નું જે મૂલ્ય છે એ મૂલ્ય એને સંતુલન અચળાંક સાથે આપણે જો સરખાવીએ તો ડેલ્ટા G0 -RT ln Kc આમ મળે. ln બેઝની અંદર આપણે ન જવું હોય તો ln બેઝની જગ્યાએ 2.303 ની અંદર આપણે જઈએ તો આમ મળશે ડેલ્ટા G0 -RT into 2.303 log Kc. ઓકે, તો આને આપણે આમ લખી શકીએ ડેલ્ટા G0 -2.303 RT log Kc. આ થઈ ગયું બીજું સમીકરણ. રેડી? ઓકે, તો આપણી પાસે કેટલા સમીકરણ છે? તો એ સમીકરણની આપણે વાત કરીએ તો આપણી પાસે હવે આટલા સમીકરણ છે. એક સમીકરણ છે આપણી પાસે ડેલ્ટા G0 -NF E0 સેલ. બીજું આપણી પાસે સમીકરણ છે ડેલ્ટા G0 -2.303 RT log Kc. આ બંને સમીકરણનો આપણે સમન્વય કરી નાખીએ તો આપણને સમન્વય મળશે NF E0 સેલ -2.303 RT log Kc. હવે માનો કે આપણે કેસીને કરતા કરવો હોય તો log Kc આપણે આવી રીતે મેળવી શકીએ. તો આ થઈ ગયું log Kc NF E0 સેલ ના છેદમાં 2.303 RT. આ રીતે આપણને મળશે log Kc. અને જો આપણે આમાં E0 સેલને કરતા કરીએ તો આપણને મળશે E0 સેલ -2.303 RT log Kc ના છેદમાં આપણે જવા દેશું NF. રેડી? તો આ રીતે આપણને E0 સેલ મળશે. તો E0 સેલ અને Kc એના વચ્ચેનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરવો હોય તો આપણે આ રીતે પ્રસ્થાપિત કરી શકીએ. ઓકે, આગળ MCQની અંદર આપણે આનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. ચલો આપણે ત્યાંથી આગળ વધીએ. કેટલાક દાખલાઓની આપણે ચર્ચા કરી નાખીએ. ચલો, સંતુલન અચળાંક. તો અહીં આપણને આપ્યું છે એક પ્રક્રિયા આપી છે કોપરની 2Ag+ સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ. એમાં Cu+2 બને અને 2Ag. આ પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક આપણે મેળવવાનો છે અને એના માટે આપણને E0 સેલની કિંમત આપી દીધી છે. E0 સેલની કિંમત છે 0.46 વોલ્ટ. ચાલો આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણવાનો છે અને આપણને આપી દીધી છે E0 સેલની કિંમત. તો ચલો તો હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આપણે સંતુલન અચળાંક Kc મેળવીએ. તો સંતુલન અચળાંક Kc મેળવવા માટે આપણે શું કરશું? તો સંતુલન અચળાંક Kc મેળવીએ છીએ. ચલો દેખો, નોલ્ડ્સના સમીકરણનો ઉપયોગ કરીએ. E E0 -0.059 n log નિપજની સાંદ્રતા એટલે Cu+2 ની સાંદ્રતા ના છેદમાં Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર. આના બરાબર હું Kc મૂકી દઉં તો E ની કિંમત કેટલી થઈ જાય? 0. તો આની કિંમત થઈ ગઈ 0 E0 ની કિંમત આપણને આપી છે કેટલી છે? 0.46 -0.059/2 log આના બરાબર મૂકી દઉં Kc. બરાબરની આ બાજુ લઈ લઉં એટલે પ્લસ થઈ જશે 0.059/2 log Kc = 0.46. આને પેલી બાજુ જવા દઈએ એટલે આ થઈ ગયું log Kc = 0.46 × 2 ભાગ્યા 0.059. ચાલો આનું આપણે સાદુરૂપ આપી દઈએ એટલે આપણને મળશે log Kc
એના ઉપરથી આપણને મળી જશે એન્ટીલોગ. રેડી? આ લોગની આ બાજુ છે, પેલી બાજુ જાય એટલે એન્ટીલોગ થઈ જાય. આનો ભાગાકાર કરીને હું ત્યાં મૂકી દઉં છું એટલે આપણને મળશે એન્ટીલોગ ઓફ, આનો ભાગાકાર કરી નાખું. ચલો, એની કિંમત આપણને મળે છે 15.5932. હવે આપણે આનો એન્ટીલોગ જોવો છે. એન્ટીલોગની સિસ્ટમ તમને ખ્યાલ છે, 10ની કેટલી ઘાત? 15 ઘાત. પોઈન્ટની આ બાજુ ક્યાં જવા દેવાના? ઘાતમાં. હવે અહીં 4 આંકડા છે તો 59 નો 3 નો 2 માં આપણે એન્ટીલોગ જોશું, એનો એન્ટીલોગ જોશું એટલે આપણને 4 આંકડા મળશે. એ 4 આંકડામાં એક આંકડા પછી આપણે પોઈન્ટ મૂકી દેશું. કેટલાનો જોવાનો છે? 59 નો 3 નો 2 માં 3917 અને 2 નો મેઇન ડિફરન્સ 2 આવે છે એટલે અહીં આવશે 9. એટલે આપણો આન્સર થઈ જશે KC = 3.919 × 10⁻15. આ આપણને આન્સર મળ્યો. ઓકે, આ રીતે આપણને મળી ગયું. કેનો આપણે ઉપયોગ કર્યો? તો આપણે ઉપયોગ કર્યો નન્સના સમીકરણનો. તો નન્સના સમીકરણનો ઉપયોગ કરીને આપણે સંતુલન અચળાંક આ રીતે મેળવી શકીએ. રેડી? હવે આપણે બીજી રીતે સંતુલન અચળાંકની કિંમત મેળવીએ છીએ. તો બીજી રીતે આપણને સંતુલન અચળાંકની કિંમત કેવી રીતે મળે? ચલો, આ કિંમત યાદ રાખજો. હું બીજી રીતે ગણું છું. બીજી રીતે આપણે ગણશું કે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં હવે આપણે જાણીએ છીએ કે ΔG0 - NF સેલ. આ આપણને મળી ગયું ΔG0. અને બીજું આપણે જાણીએ છીએ કે ΔG0 = -2.303 RT log KC. આ બેનો હું સમન્વય કરી નાખું. આ બેનો આપણે સમન્વય કરી નાખીએ એટલે આપણને મળી જશે 2.303 RT log KC = NFE0 સેલ. રેડી? ચાલો, આ બાજુ આપણે જોઈએ છે log KC. તો log KC = આપણને મળશે NFE0 સેલ ના છેદમાં 2.303 × RT. કિંમત મૂકી દઉં છું. n ની કિંમત 2, f ની કિંમત 96500 કુલમ મૂકી દઉં. E0 સેલની કિંમત આપણને આપી દીધી છે 0.46. રેડી? ઓકે, 96500 ની જગ્યાએ હું એક્ઝેક્ટ મૂકી દઉં 96487. 500 મૂકો તો કાંઈ પ્રશ્ન નથી, માઇનોર વેરિએશન આવશે. ચલો, આ 2.303, આરની કિંમત 8.314, તાપમાન 298 કેલ્વિન તાપમાન. આટલી કિંમત આપણને મળી. બરાબર? તો આના પરથી આપણે લેશું KC એટલે આપણને મળશે એન્ટીલોગ ઓફ. તો એન્ટીલોગ ઓફ, હવે હું આનું સાદુરૂપ આપી દઉં છું એટલે એનો જવાબ આપણને મળે છે 15.555737 એટલે 74 મૂકી દઉં. તો આનો હું એન્ટીલોગ જોઉં છું. તો આનો એન્ટીલોગ હું જોઈ નાખું એટલે આ 10ની 15 ઘાત. તો આ 10ની 15 ઘાત આવશે. 0.55 નો 7 નો 6 માં એન્ટીલોગ જોઉં છું. 4 આંકડા મને મળશે. એ 4 આંકડામાં એક આંકડા પછી આપણે શું મૂકી દઈશું? પોઈન્ટ મૂકી દઈશું. કેનો? ચાલો જોવો એન્ટીલોગ. 0.55 નો 7 નો 4 નો મીન ડિફરન્સ 3606 અને 3 નો મીન ડિફરન્સ આવ્યો એટલે આ થઈ ગયું 3609. તો આપણને કિંમત જે છે એ આટલી મળે. રેડી? તો આ બીજી રીતે આપણે કેસીની કિંમત મેળવી. ક્લિયર? તો નન્સનું સમીકરણ વાપરીને મેળવો તોય ભલે, આ રીતે મેળવો તોય ભલે. કઈ રીત મેળવવો એ તમારા માટે અગત્યની નથી, મેથડ સાચી હોવી જોઈએ. રેડી? તો આ દાખલો આજે શા માટે કર્યો એ તમને ખ્યાલ આવ્યો? કારણ કે મારે તમને બંને રીતથી આ કરાવો તો એટલા માટે. ચલો, એના પછીના પ્રશ્નની આપણે વાત કરીએ તો ડેનિયલ કોસ આપ્યો છે. એના માટે આપણે પ્રમાણિત કોસ પોટેન્શિયલનું મૂલ્ય 1.1 વોલ્ટ આપણને આપેલું છે. અને આ 1.1 વોલ્ટને આપણે ધ્યાનમાં લઈ અને આ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઉર્જા આપણે ગણવાની છે. તો પ્રમાણિત ગિબ્સ ઉર્જા આપણે ગણવી હોય તો કેવી રીતે ગણી શકીએ? તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એના માટે આપણને સૂત્ર મળશે ΔG0 = NFE0 સેલ. રેડી? જોજો, એનની કિંમત કેટલી છે? 2. એફની કિંમત કેટલું મૂકું? 96500. 96487 મૂકી દઉં. 96487 કુલમ. અને E0 સેલની કિંમત કેટલી છે? 1.1 વોલ્ટ. આયનની કિંમત કેટલી છે? 2 પર મોલ. બરાબર? તો આ આપણને મળી. તો હવે ત્યાં આપણે આનો ગુણાકાર કરી નાખીએ એટલે -2 × 96487 × 1.1 કુલમ × વોલ્ટ પર મોલ. તો આ થઈ ગયું પ્રતિ મોલ. કુલમ × વોલ્ટ એનો મતલબ થાય જૂલ. તો આનો મતલબ થશે -2 × 96487 × 1.1 જૂલ પર મોલ.
હવે આનો આપણે ગુણાકાર કરીએ. જો આનો ગુણાકાર હું કરું છું તો આનો ગુણાકાર આપણને કેટલો મળશે? તો આનો ગુણાકાર આપણને મળે છે -212271.4 જૂલ પર મોલ. કિલો જૂલમાં ફેરવું એટલે 3 પોઈન્ટ આ બાજુ ખસેડવાના એટલે -212.2714 કિલો જૂલ પર મોલ આપણને આમ મળશે. જો કેટલો જવાબ મળે? આટલો જવાબ મળે, આટલા કિલો જૂલ પર મોલ. અને સાયન્ટિફિકમાં કન્વર્ટ કરવા હોય તો કરી શકો. સાયન્ટિફિકમાં કન્વર્ટ કરીએ એટલે કેટલા મળે? 2.12 × 10⁻² કિલો જૂલ પર મોલ. તો આ થઈ ગઈ આની સાથે સંકળાયેલી ગિબ્સ ઉર્જાનું મૂલ્ય. એક વસ્તુ ધ્યાન રાખજો કે જે રાસાયણિક પ્રક્રિયા માટે ΔG0નું મૂલ્ય ઋણ હોય એ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી હોય, અને જે રાસાયણિક પ્રક્રિયા માટે E0 સેલનું મૂલ્ય ધન હોય એ પ્રક્રિયા પણ આપમેળે થતી હોય. એટલે E0 સેલની કિંમત ધન હોય તો પ્રક્રિયા આપમેળે થાય, અને ΔG0ની કિંમત કેવી મળવી જોઈએ? ઋણ. તો એ પ્રક્રિયા આપમેળે થાય. રેડી? તો આપણે જોયો કોયડા નંબર 3.3 કે જેનો જવાબ આવે છે 212.2714 કિલો જૂલ પર મોલ. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. લખાણ સંબંધિત પ્રશ્નો કેટલાક જોઈ નાખીએ. તો લખાણ સંબંધિત પ્રશ્નોની વાત કરી લઈએ. તો પહેલો પ્રશ્ન 3.1ની અંદર આપ્યું છે, Mg+2 Mg પ્રણાલીનો પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરશો? તો આનો કેવો આપણે નક્કી કરવો છે? પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપણે નક્કી કરવો છે. તો કોઈ પણ અર્ધકોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ નક્કી કરવો હોય શું કરવાનો? એને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડવાનો, અને પછી પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી અને કોષનો પોટેન્શિયલ નક્કી કરી નાખવાનો. પછી કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણે જે મૂકીએ છીએ E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ, એની અંદર આની કિંમત મૂકી દઈએ એટલે આપણને આની કિંમત મળી જાય. ચલો એના પછી બીજો પ્રશ્ન આપણને લખાણ સંબંધિત પ્રશ્નની અંદર આપેલો છે, અને એ પ્રશ્ન કંઈક આ રીતનો છે કે તમે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ રાખી શકો. કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે રાખવાનું છે. તો પાત્ર કેનું છે? ઝીંકનું. આની ચર્ચા આપણે કરી ગયા છે. દ્રાવણ કેનું રાખવાનું છે? કોપર સલ્ફેટનું, યાની Cu+2નું. બરાબર? તો આ Cu+2નું દ્રાવણ રાખીએ તો એમાં પ્રક્રિયા થઈ જાય. પ્રક્રિયા થઈને બની જાય Zn+2 અને Cu. શા માટે? તો આ ઝીંકનો સળિયો EMF સિરીઝમાં ક્યાં આવે છે? નીચે. અને આ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ EMF સિરીઝમાં ક્યાં આવે છે? ઉપર. રેડી? ઓકે, તો આ કોપર જે છે એ ઉપર આવે, અથવા તો આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ ધન હોય 0.34 વોલ્ટ હોય, અને આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.76 વોલ્ટ હોય. એટલે આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું છે, એનું રિડક્શન થાય તો Cu+2માંથી Cuમાં રૂપાંતરણ થાય. તો આપણું જે ઝીંકનું પાત્ર છે એ ઝીંકનું પાત્ર Zn+2ની અંદર રૂપાંતરિત થાય તો પાત્ર ખવાઈ જાય, એટલે એની અંદર રાખી શકાય નહીં. તો ચાલો એના પછી ત્રીજા પ્રશ્નની અંદર આપણે આવીએ. તો ત્રીજો પ્રશ્ન આપણને આપ્યો છે કે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ માટેના કોષ્ટકનો ઉપયોગ કરો અને એવા 3 પદાર્થો સૂચવો કે જે યોગ્ય પરિસ્થિતિમાં ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. ફેરસ આયન Fe+2 એનું શું કરવાનું છે? ઓક્સિડેશન. Fe+3+ ઇલેક્ટ્રોન આનું ઓક્સિડેશન કરવું હોય તો તમારે એવો પદાર્થ લેવો પડે કે જેનું રિડક્શન થાય. રિડક્શન કોનું થાય? જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું હોય તેનું. તો આ Fe+2માંથી Fe+3માં કન્વર્ટ કરવાવાળી પ્રક્રિયા EMF સિરીઝની અંદર જે જગ્યાએ છે એના કરતાં જેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ધન હોય અથવા વધારે હોય એની સાથે તમે આની પ્રક્રિયા કરો એટલે Fe+2નું Fe+3ની અંદર રૂપાંતરણ થાય. ચાલો એના પછી આપણે આગળ વધીએ. તો આગળ આપણને કંઈક પ્રશ્ન આપેલો છે આ રીતે, pH = 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. તો આનો આપણે પોટેન્શિયલ ગણીએ. ચલો પહેલાં આપણને આપી છે pH = 10. તો આના પરથી આપણે કહી શકીએ કે H+ની સાંદ્રતા 10⁻⁻10 મોલર હોવી જોઈએ. કારણ કે જો આટલી હોય ને તો જ એની pHની કિંમત કેટલી થાય? 10 થાય. હવે પોટેન્શિયલનું મૂલ્ય ગણવાનું કીધું છે એટલે આપણે રિડક્શન પોટેન્શિયલ ગણશું. તો રિડક્શન પોટેન્શિયલ ગણવું હોય તો આમ પ્રક્રિયા થાય H++ ઇલેક્ટ્રોન, ઇટ ગીવ્સ 1/2 H2. ઓકે, ચલો આની સાંદ્રતા આપણને આપી દીધી છે 10⁻10 મોલર. તો હવે આના માટે નન્સનું સમીકરણ વાપરું. તો નન્સનું સમીકરણ શું કહે છે? E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n લોગ નિપજની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ તો H2 ગેસ છે એટલે એને હું ધ્યાનમાં લેતો નથી. હા, અહીં
હું આનું દબાણ જે છે એ 1 બાર સ્વીકારી લઉં છું. એટલા માટે જો એનું દબાણ એના સિવાયની કંઈ વસ્તુ આપણને આપેલી હોય, અહીં આપેલી પણ નથી, અને આપેલી હોય તો આપણે અહીં એનું દબાણ ધ્યાનમાં લેવું પડે. ઓકે, ચાલો તો આ રીતે આપણે આગળ વધીએ છીએ. તો કોષ પોટેન્શિયલનું મૂલ્ય મેળવવાનું છે. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનું મૂલ્ય કેવું હોય? 0 - 0.059. એનની કિંમત કેટલી થશે? 1 ઇલેક્ટ્રોન. log 1 H+ ની સાંદ્રતા કેટલી છે? તો H+ ની સાંદ્રતા થશે 10 - -10. આ 10 - 10 છે ઉપર જાય તો કેવી થઈ જાય? પ્લસ, યાની E = 0 - 0.059 log 10 10 ક્યાં આવી જાય? આગળ 10 આગળ આવી જાય તો આપણને મળશે 0 માઇનસ, આ કાઢી નાખું છું એટલે -0.059 ગુણ્યા 10 log 10. log 10 ની કિંમત કેટલી થાય? 1. તો log 10 ની કિંમત 1 થઈ ગઈ. એટલે આનું મૂલ્ય આપણને કેટલું મળશે? એના પરથી આપણને મળશે E = -0.10 વડે ગુણી નાખું છું એટલે 0.59 વોલ્ટ. આ આપણને મળી ગયું હાઇડ્રોજન અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય. ક્યારે? જ્યારે pH = 10 હોય ત્યારે. રેડી? તો pH ની કિંમત આપણને 10 આપી છે, તેના પરથી આપણે મેળવી શકીએ H+ ની સાંદ્રતા. H+ ની સાંદ્રતાની કિંમત આમાં મૂકો એટલે આપણને આન્સર મળી જાય. ચલો, એના પછી આપણને એક લખાણ સંબંધિત પ્રશ્ન આપેલો છે, એની આપણે વાત કરી નાખીએ. તો નીચેની પ્રક્રિયા થતી હોય એવા કોષનો EMF ગણો. તો આપણે કોષનો EMF ગણવાનો છે. આ પ્રક્રિયા થાય છે, બરાબર? તો આ પ્રક્રિયા માટે આપણે કોષનો EMF ગણવાનો છે. તો ચાલો આપણે નન્સના સમીકરણનો જ ઉપયોગ કરશું, કારણ કે બિન પ્રમાણિત કોષ છે, પ્રમાણિત કોષ નથી. રેડી? તો લખું છું E = સૌ પ્રથમ તમારે શું લખવાનું? નન્સના સમીકરણ મુજબ -0.059/n log નિપજની સાંદ્રતા યાની Ni+2 ની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા યાની Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર. રેડી? ચાલો, E0 સેલની કિંમત આપી દીધી છે 1.05 -0.059/n = કેટલા? 2. Ag+ માંથી Ag બને છે પણ 2 છે એટલે n ની કિંમત 2 log આની કિંમત મૂકી દઉં નિકલની 0.16 ના છેદમાં મૂકી દઉં કેટલી થશે? 1 2 3 2 × 10⁻³ તો અહીંયા થઈ જશે 2 × 10⁻³ નો વર્ગ. રેડી? ચાલો સાદુરૂપ આપું છું 1.05 - 0.0295 ક્લિયર? log 0.16 ગુણાકારમાં જવા દઉં છું, આ 10⁻⁶ ઉપર જાય એટલે 10⁻+6 2 નો વર્ગ એટલે કેટલા થઈ જાય? 4. હવે 1.05 - 0.0295 log આ 16 અને 16/4 એટલે નહીં આવશે 0.04 × 10⁻⁶. હવે એનું આપણે સાદુરૂપ આપીએ એટલે આપણને મળશે 1.05 - 0.0295 log 4 × 10 કેટલી ઘાત? 4 ઘાત. 4 × 10⁻⁴. તો આની કિંમત આપણને મળશે 1.05 - 0.0295. આની કિંમત થઈ જશે 4.4 નો આપણે લોગ જોશું. 4 નો લોગ થાય 60 21. રેડી? ચાલો હવે આનો આપણે ગુણાકાર કરી નાખીએ. 1.05 માંથી આપણે આને બાદ કરી નાખીએ તો એની કિંમત આપણને મળે છે 0.13576. આને આપણે બાદ કરી નાખીએ એટલે આપણને કિંમત મળે છે 0.914238 વોલ્ટ. તો આપણને મળી ગયું કોષ પોટેન્શિયલનું મૂલ્ય. તો લખાણ સંબંધિત પ્રશ્ન 3.5 ની અંદર કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણને આમ મળે. ચલો એના પછી આપણે જોઈએ લખાણ સંબંધિત પ્રશ્ન 3.6 આપણને આપેલો છે. તો 3.6 ની આપણે વાત કરી લઈએ. આ બધા પ્રશ્નો પહેલાં તમારે તમારી રીતે ગણી નાખવાના છે, પછી એનો ઉપયોગ કરવાનો છે. એક કોષ જેમાં નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. ચાલો, કોષ આપણને આપ્યો છે, કોષમાં આ પ્રકારની પ્રક્રિયા થાય છે. 298 કેલ્વિન તાપમાને E0 સેલની કિંમત આપણને આપી દીધી છે. આ E0 સેલની કિંમત આપણને આપી દીધી છે. કોષની પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા મેળવવાની છે અને સંતુલન અચળાંક મેળવવાનો છે. ચાલો પહેલાં ગિબ્સ ઉર્જા મેળવી લઈએ. જો આ કેટલી છે? +6. એમાંથી કેટલા બને છે? +4. કેટલાનો ફેરફાર થાય છે? 2 નો. એટલે n બરાબર કેટલા આવશે? 2. તો n ની કિંમત આપણને મળશે 2. હવે સૌ પ્રથમ હું લઉં છું ડેલ્ટા G0 = -NF E0 સેલ. રેડી? આનો ઉપયોગ કરું એટલે ડેલ્ટા G0 મળી જશે. n ની કિંમત 2 મૂકી દઉં, આ મૂકી દઉં 96487. E0 સેલની કિંમત આપી છે 236 વોલ્ટ.
રેડી? ઓકે, એટલે આની કિંમત આપણને મળશે, ગુણાકાર કરી નાખું છું, એટલે આની કિંમત આપણને મળશે કુલમ્બ ઇન્ટુ વોલ્ટ પર મોલ, એટલે એ આપણને મળી જાય જૂલ પર મોલની અંદર. તો આનો હું ગુણાકાર કરી નાખું છું હવે, એટલે આ મળે છે -4554 જૂલ. કિલો જૂલમાં કન્વર્ટ કરી નાખું તો -4 3 પોઈન્ટ આ બાજુ ખસેડવાના, એટલે 45.54 કિલો જૂલ પર મોલ. આ આપણને મળી પ્રમાણિત મુક્ત ઉર્જાનું મૂલ્ય. રેડી? હવે આપણે સંતુલન અચળાંકનું મૂલ્ય મેળવવાનું છે. તો હવે સંતુલન અચળાંકનું મૂલ્ય મેળવીએ. ચલો, સંતુલન અચળાંક, એના માટે આપણી પાસે છે ડેલ્ટા Z0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log Kc. આમાંથી log Kc ને હું કરતા બનાવી લઉં તો આપણને મળશે log Kc ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Z0 -2.303 RT. રેડી? કિંમત મૂકી દઉં. ડેલ્ટા Z0 ની કિંમત આપણને મળી -45.54 ગુણ્યા 10⁻³ કારણ કે જૂલમાં લઉં છું. આરની કિંમત હું જૂલમાં મૂકીશ ને એટલા માટે. -2.303 આરની કિંમત 8.314 જો જૂલમાં મૂકી, અને તાપમાન 298 કેલ્વિન. સાદુરૂપ આપી દઈ, માઇનસ માઇનસ ઉડી જશે, એટલે કિંમત આવશે પ્લસ. કિંમત આપણને મળે છે 7.981213 કરી નાખું છું. રેડી? તો આ કેના બરાબર કિંમત મળી? log Kc બરાબર. હવે આપણે શું જોઈએ છે? Kc. તો Kc ની કિંમત જોતી હોય તો Kc ઇઝ ઇક્વલ ટુ શું મળે? એન્ટી લોગ ઓફ ધીસ વન 7.9813. આ 10ની ઘાતમાં જશે, એટલે એન્ટી લોગને આધારે Kc આપણને કેટલો મળશે? તો આપણને Kc ઇઝ ઇક્વલ ટુ મળશે 10⁷ ગુણ્યા 0.98નો 1/3 એન્ટીલોગ જોશું, 4 આંકડા મળશે, 1 આંકડા પછી આપણે પોઈન્ટ મૂકી દેશું. તો આમ આ દાખલો થશે. એન્ટીલોગ આપણને મળે છે 9572 અને 7નો મીન ડિફરન્સ છે. 9572 અને 7નો મીન ડિફરન્સ, એટલે આ થઈ ગયો 9.5. આ આપણને મળી ગયું સંતુલન અચળાંકનું મૂલ્ય, આ મુક્ત ઉર્જાનું મૂલ્ય અને આ સંતુલન અચળાંકનું મૂલ્ય. તો આ રીતે આપણે લખાણ સંબંધિત પ્રશ્ન ગણી શકીએ. બસ, તો હવે આ વિડીયો આપણે અહીં રાખીએ છીએ. વધુ જોશું આના પછીના વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.